महिसागर जिला पुलिस द्वारा लुणावाड़ा नगर में सड़क सलामती अभियान के भागरूप विशेष रैली आयोजित की गई। महिसागर जिला के लुणावाड़ा नगर में सड़क सलामती के भागरूप आरटीओ और जिला पुलिस द्वारा विशेष रैली का आयोजन किया गया। सड़क सलामती और लोगों में दुर्घटना घटित न हो और किस प्रकार से रोड हादसे टाले जा सके, वैसे आशय से महिसागर आरटीओ और जिला पुलिस अधीक्षक की आगेवानी के तहत जिला पुलिस हेडक्वार्टर से लेकर जिला पुलिस अधीक्षक द्वारा हरी झंडी दिखाते हुए रैली का प्रस्थान किया गया था। जो ये रैली लुणावाड़ा नगर के पुलिस हेडक्वार्टर से प्रारंभ होते हुए कोशिया एसटी स्टैंड तथा कॉटेज चौकड़ी तक पहुंचते हुए लोगों में सड़क सलामती और ट्रैफिक नियमन का पालन करने की समृद्ध जानकारी दी गई थी। राष्ट्रीय मार्ग सलामती मंथ निमित्ते आज रोज लुणावाड़ा महिसागर जिला खाते राष्ट्रीय मार्ग सलामती રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે, જે દરમિયાન વાહન ચલાવતી વખતે ટુ વ્હીલર, ફોર વ્હીલર અને મોટા વાહન ચાલકોએ શું ધ્યાન રાખવું તેના માટે એક અવેરનેસની રેલી કાઢવામાં આવી છે, જે અંતર્ગત લગભગ 50 થી 60 જેટલા ટુ વ્હીલર ટીઆરબીના જવાનો, ટ્રાફિક પોલીસ અને વાહન વ્યવહાર ખાતાના અધિકારીઓ પણ જોડાયેલા છે અને આરટીઓના અધિકારીઓ પણ આની સાથે જોડાયેલા છે। આનો મુખ્ય હેતુ ટ્રાફિકના રૂલ્સ અને રેગ્યુલેશનનું અવેરનેસ કરી અને અકસ્માતો બનતા અટકાવી શકાય। અત્રે ઉલ્લેખનીય છે કે મહીસાગર જિલ્લામાં વર્ષ 2023માં વર્ષ 22ની સરખામણીમાં 32 એટલે કે 32 જેટલા ફેટલ અકસ્માતો ઓછા બન્યા છે। એના માટે હું સમગ્ર જિલ્લા પોલીસ તંત્રએ જે મહેનત કરી છે એને આભારી રહીશ અને એમને અભિનંદન આપીશ। અને આ વર્ષે અમારો પ્રયત્ન વિવિધ અકસ્માતો, ફેટલ અકસ્માતો અને ગંભીર પ્રકારના અકસ્માતોનું એનાલિસિસ કરી અને આ મૃત્યુઆંક 32થી પણ કઈ રીતના નીચે કરી શકાય એના માટેના પ્રયત્નો રહેશે। માનનીય ગૃહમંત્રીશ્રીની હર્ષ સંઘવી સાહેબ જ્યારે મહીસાગર જિલ્લાની મુલાકાતે આવેલા ત્યારે તેમણે આ બાબતે ખૂબ જ પ્રશંસા વ્યક્ત કરી હતી અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી। અને આ જે અમારું અભિયાન છે કે માર્ગ અકસ્માતમાં માનવ મૃત્યુ શક્ય એટલા ઓછા થાય તે બાબતની અમારું જે એક મિશન ચાલી રહ્યું છે એને ખૂબ જ અમને સરાહના આપી હતી।